શ્રી રામ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. સવારના વાગી ગયા 9:30. આજે ફરીવાર મહાદેવના મંદિરે કર્યું છે અને આજે તાપીમાં પાણી આવ્યું છે હારી પટ. બે કાંઠે તાપી જાય છે અને ઉકાઈ ડેમમાંથી 75,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તાપીમાં ઓવરફ્લોના કારણે. અને સુરત આપણું હાઈ એલર્ટમાં. આ જો આવા લોકો છે ને તાપીને જ બગાડે છે ખોટું. તાપીને આપણી માં છે, આપને પાણી આપે છે, ખોટું આની અંદર પધરાઓમાં પ્લાસ્ટિક કચરો નાખવામાં સારું ના લાગે. પણ ઠીક છે, હવે બધા માન્યતા છે, બધા કરે છે. ઘણા ખરા માછલીઓને ચારો પણ આપે અહીંયા આપણી માછલી. એટલે કાંઈ નહીં, હજી ઘણા કામ છે. સવારના કામ પતાવી લે ફટાફટ, પછી તમને મળીએ. 10:30 ને હું ને હરી મનોજ હા બેસી ગયા. જો હું કામથી આવ્યો હતો અને મુલાકાત કરી બહુ એ પાઇપલાઇન નું કામ કરવા આવ્યો હતો ને હું નવરો હતો. આજ મારી રજા હતી એટલે મને કે હાલી કે ચા પાણી માં આવો છો. મેં જો હરીના ઘર પાસે કૃષ્ણા ગલ્લે આવ્યા છીએ. હવે આને તો આજ ઉતરવાની ટાઈમ નથી આજે ભાઈને, કેમ કે બેનની સગાઈ છે ને એટલે આજે 1 મિનિટનો ટાઈમ નથી. ભાઈની લાલ થઈ ગઈ છે હારી પેટની, એટલે બહુ ટેન્શન નહીં લેતા. આજે બધું આવશે પણ થોડા થોડીમાં ઉતાવળમાં જ આવશે બધું. જેવું તેવું આવશે, જેવું તેવું નહીં, સારું આવશે. જેટલું કાંઈમાં જેટલું આવે ને એટલું તે બતાવવાનું છે. જો હમણાં મારા કાકાના છોકરાને ઘરે જાઉં છું, કેમ કે અહીંયા ગિફ્ટ રેપિંગ ચાલુ છે. એ તમને આજ બતાવું કેવું છે ગિફ્ટ રેપિંગ, એટલે તમને જોવા મળશે. અને એ મારા કાકાનો છોકરો ઘર ઘરાવ કરે છે, ભણતો કોઈને બી કરાવું તો મને કહેજો. હું તમને આઈડી મેન્શન કરી દઈ કે મારો કોન્ટેક્ટ નંબર નાખી દઈશ. એમાં અરે બુટિયા કાલે મેં ઇવેન્ટમાં ગયા ને તમે પગ પોખળા ઊંચા કરીને ગયા. આ બધા લાંબા તો પહેરી લીધા બધા. પછી તો ભાઈ બધાના બૂટ ને મોજા ને બધું પલળી ગયું. કાલ મજા આવી? મને મજા આવી કાલ નાવાની. વરસાદમાં નાતો કામ કર્યું. કાંઈ નહીં તો ફટાફટ નીકળીએ, મોડું થઈ ગયું બહુ થોડું. આર્ટ ગેલેરી. કોને ફટાકા પાડો છે બેટા? કોને ફટાકા પાડો? હે આપણો છોકરો કામ કરે તો એમ કોઈ છે નહીં ભાઈ. વિડીયો ઉતારું છું. કાકી નું આવે. કાકી બેઠા કટિંગ કરે, છોકરો બેઠો ગિફ્ટ પેક કરે. આ વસ્તુ બની જાય પછી લાગશે સારું. ઈ ભલે ને પણ વસ્તુ અમે સારી આવે ને. વાગી ગયા 1 અને હું આવી ગયો ઘરે ખાવામાં આજે ખાલી રોટલી અને બહારથી લેવા આખા કાંદાનું શાક. તો ખોલવું પડે એમ છે. એક મેડમ બનાવે ને એક મેડમ સોળાય. નોની સીબડી તાર થોડું થાવ તું કર દો. મારી પાસે બહુ મસ્ત આઈડિયા છે. આખી જા રોટલી બનાવી કરીશ છેલ્લે નો પગે બટકા પડે. કાંઈ હારું હાલો જમી લે ફટાફટ, ભૂખ લાગી છે. વાગી ગયા છે 12 અને હું નીકળી ગયો છું ઘર બાજુ. ઘરે હજી ઘણો ખરો બ્લોગ લેવાનું બાકી છે. લીધો નતો, કામમાં બેઠો તો કાકાના ઘરે ગિફ્ટનું કામ હતું. એ વિડીયો બતાવી કેવી રીતે કામ આવતું હતું. અને જો આ ધીમે જાઓ ચાલી ઉપર ધીમે ઘરે જાય ફટાફટ. અને ત્યાં કંઈક મહેંદીનો કાર્યક્રમ ચાલુ છે ને એલાટ ને મહેંદીનું તમને બતાવીએ. ચાલો મળીએ સીધા ઘરે. વાગી ગયા 12:30. આવી ગયો ઘરે. પણ ચાલુ હતું મેડમનું હતું મહેંદી આર્ટ ચાલુ. એમાં એવું હતું મહેંદી આર્ટ જ કહેવાય ને ત્યારે. અને ત્યારે વિડીયો એટલે નહોતો રહેતો, બીજા હતા એટલે ન ઉતારે. મહેંદી જો આને મૂકી બધા એમ નહીં. આ મહેંદી મૂકીશ.
હજી તો હુકાણી નથી. આમાં જ નતું કાણે આવું કઈ આ હુકાઈ ગઈ. આવી ગયું કે હે આવી ગયું હા થાકી ગઈ આમનું પૂજા હે પછી બધું બગાડશે. રાવને હવે કાંઈ નહીં જોઈએ રાખજો. વાગી ગયા છે 1 ને ઘણા દિવસોથી જવાબ આપ્યા નહોતા કમેન્ટના, તો કાલના બ્લોગના જવાબ આપી દઉં. કમેન્ટ્સ હસમુખભાઈ મકવાણા, બધા ભાઈઓને હર હર મહાદેવ, હર હર મહાદેવ. MP પરમાર, નાઇસ બ્લોગ ભાઈ, થેન્ક યુ. હસમુખભાઈ મકવાણા, ટમટમની હેર આર્ટની બાજુમાં હસમુખભાઈ છે, ટમટમની દુકાનની બાજુમાં નવી દુકાન કેવી છે એ. હસમુખભાઈ મકવાણા કે જય વિહત મેલડી, આવો બધા ભાઈઓ ચા પીવા. એની ચાની દુકાન છે, ગલ્લો છે, એટલે એ ભાઈ કમેન્ટ કરી છે. જય માતાજી. દિનેશ નકુમ, જય મહાદેવ હર રાધે રાધે, મહાદેવ હર રાધે રાધે. હિરેન મકવાણા, હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો આજની આટલી જ કમેન્ટ હતી, 7 કે 8 કમેન્ટ હતી. અને આજે છે સાતમ, કાલે છે આઠમ, કાલે છે કૃષ્ણનો જન્મદિવસ. જન્મદિવસ જન્મદિવસ છે. તો આજનો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.